ભગવાને વૃક્ષમાં વૈષ્ણવનું સ્વરૂપ બહુ સુંદર રીતે બતાવ્યું છે. ભગવાન વ્રજવાસીઓને સમજાવે છે, અહો એશામ વરમ જન્મ સર્વ પ્રાણુપ્ય જીવનમ સુજન્ય સેવ એશામ વૈ વિમુખા યાંતિ નાર્તિન. હું કહું છું કે વૃક્ષનો જીવ શ્રેષ્ઠ છે. કેમ કે આ વૃક્ષોએ તો કેવલ પરોપકાર કરવા માટે જન્મ લીધો છે. પોતાના 12 અંગો દ્વારા માનવની સેવા કરે છે. સૌથી પહેલા વૃક્ષનું મૂળ જડમાંથી જડીબુટી બને. માણસનું મૂળ એના પ્રાણ છે. માંદા પડીએ ઔષધ જડીબુટી લઈએ, પોતાનું મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે. વૃક્ષના બીજ, એમાંથી નવા વૃક્ષનું સર્જન થાય, મળે, ઔષધિ બને. વૃક્ષનું થડ એટલે એનો આધાર. ગ્રામ્ય વિસ્તારમાં ઘરનો મકાનનો થંભ બનાવવા માટે વૃક્ષના થડનો ઉપયોગ થાય. પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બને છે. વૃક્ષની છાલ એટલે એના વસ્ત્ર. સંન્યાસીઓ જે વલ્કલ વસ્ત્ર પહેરે એ વૃક્ષની છાલમાંથી બને. પોતાનું વસ્ત્ર આપી આપણા તનને ઢાંકે છે. એના પાંદડા એટલે શોભા. આપણા ઘરની શોભા વધારવા પાંદડાનો તોરણ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. પોતાની શોભાથી આપણા ઘરની શોભા વધારે છે. ફૂલ એટલે વૃક્ષના શૃંગાર. આપણે માળા કેના માટે, આપણી સુંદરતા માટે ફૂલનો ઉપયોગ કરીએ છીએ. પોતાના શૃંગારથી આપણી સુંદરતાને વધારે છે. ફૂલની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પોતાનું અસ્તિત્વ ખલાસ કરીને અત્તર બનીને પણ પોતાની સુગંધ આપી આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. ફળ એટલે વૃક્ષનું સંતાન. માણસને ભૂખ લાગે ત્યારે પથ્થર મારે, પથ્થરના ઘાવ સહન કરીને પણ પોતાનું સંતાન ખાવા માટે અર્પણ કરી દે છે. ભાવનગર નરેશનો પ્રસંગ છે. એમની સવારી જતી હતી અને ત્યાં આંબાના ઝાડ હતા. એક નાનકડા બાળકે પેલું આંબાનું ફળ તોડવા પથ્થર માર્યો અને એ પથ્થર જઈને ભાવનગર નરેશના માથા પર લાગ્યો અને રક્ત વહેવા લાગ્યું. બધાને ગુસ્સો આવે, પેલા બાળકને પકડીને લઈ આવ્યા, ત્યારે તો દંડ દેવો જોઈએ. રાજા બહુ દયાળુ હતા. એમને પ્રધાનજીને પૂછ્યું કે આ પથ્થર જો મને ન વાગ્યો હોત તો ક્યાં વાગ્યો હોત? કે મહારાજ તો પેલા વૃક્ષના ફળને વાગ્યો તો શું થાત? કે વૃક્ષ એને ફળ આપત. તો કે વૃક્ષ પણ જો પથ્થરનો ઘાવ ખાઈને બાળકને ફળ દે તો હું તો આ નગરનો રાજા છું, મારે તો એને ઘણું બધું દેવું જોઈએ. ને રાજા એમને પુષ્કળ ધન આપ્યું છે. વૃક્ષની છાયા પોતે એક સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ શિયાળાની કડકડતી ઠંડી, અનરાધાર વરસાદ અને પુષ્કળ ગરમીને સહન કરે, પણ નીચે બેસનાર પ્રત્યેકને વિસામોને સીધો છાંયો આપે. વૃક્ષના લાકડા, માણસને ભૂખ લાગે ત્યારે ચૂલો પેટાવા બળતણ તરીકે આ લાકડાનો ઉપયોગ કરીએ. પોતે તો અગ્નિમાં બળે છે, પણ આપણા પેટની અગ્નિને શાંત કરે છે, ઠારે છે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર જે પાત્ર મૂક્યા હોય, મેષથી મલિન થાય તો એની મલિનતા દૂર કરવા માંજવા પોતાની રાખ પણ મૂકતું જાય છે. એટલા માટે સાચી વૈષ્ણવતા વૃક્ષો પાસે શીખો. સૂરદાસજીએ કહ્યું, મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં, सींचे नहीं सने, जो कोई वहां पर पत्थर चलावे ताई को फल दे. आप सिर पर धूप साथे औरन को छाया सुख दे, ધન ધન જડ યહ પરમ પદાર્થ, વૃથા મનુષ્ય કી દે. પેલા આપણે એને જડ કહીએ છતાં પણ એને ધન્ય છે, ઉપયોગમાં તો આવે છે. અને વૃથા મનુષ્ય કી દે. માણસ જીવતો કોઈને કામમાં લાગતો નથી. જીવે ત્યાં સુધી બીજાને નડે અને મર્યા પછી આ શરીરનું પાછું આવતું નથી. પશુઓ મરે તો હાડકાને ચામડાના પણ કંઈક એની કિંમત આવે, પણ નથી માણસ જીવતા કામ લાગતો કે નથી મર્યા પછી કામ લાગતો. એટલે સાચી વૈષ્ણવતા શીખવી હોય તો આ વૃક્ષો પાસે શીખો. ત્યાર પછી ભગવાને યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કર્યો. 10 સ્કંદ સુબોધનીજી તામસ સાધન પ્રકરણના 21 થી 24 4 અધ્યાયોમાં ગોવર્ધન લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કર્યું. સૂરદાસજીએ પણ સરસ લીલાના રૂપમાં લીલાનું ગાન કર્યું છે. સંક્ષિપ્તમાં આપણે લીલાનું શ્રવણ કરીએ.
વર્ષોથી વ્રજમાં ઇન્દ્રયાગ થતો હતો. ભગવાન શ્રી કૃષ્ણે મૈયાને પૂછ્યું કે આ નૈવેદ્ય તમે કોના માટે બનાવો છો? મૈયા કે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે. શા માટે તમે ઇન્દ્રને આપો છો? કોણ છે? મૈયા સમજાવી ના શકી તો નંદ બાબાના ખોળામાં જઈને પ્રભુ બેઠા. બાબા, મૈયા કહેતી હતી કે ઇન્દ્ર આપણો દેવ છે ને દર વર્ષે એની પ્રસન્નતા માટે આપણે યજ્ઞ કરીએ છીએ. શા માટે? બેટા, ઇન્દ્ર પર્જન્ય વરસાદ મોકલે છે, એમાંથી આપણને અનાજ મળે છે, ગાયોને ઘાસચારો મળે છે. એનું ઋણ ચૂકવવા આપણે દર વર્ષે ઇન્દ્રયાગ કરીએ છીએ. ભગવાન વર્ણાશ્રમ ધર્મ સમજાવે છે. આપણે વર્ણથી વૈશ્ય છીએ ને વૈશ્યાઓ ઇન્દ્રયાગ કરવો શાસ્ત્રમાં કોઈ એવું વિધાન નથી. અને ઇન્દ્ર આપણા પર ઉપકાર શું કરે? એ તો એની ભાતી છે, તો પોતાનું કર્તવ્ય નિભાવે છે. આપણા પર ઉપકાર હોય તો આ વૃક્ષોનો છે, આ ગોવર્ધન પર્વતનો છે. અને ગોવર્ધન પર્વત એ વિષ્ણુનું સ્વરૂપ છે. 3 દેવો 3 પર્વતનું રૂપ લઈ વ્રજલીલામાં પ્રભુના સુખ માટે આવ્યા છે. બરસાનાનો પર્વત શિવજીનું સ્વરૂપ છે, નંદગામનો પર્વત બ્રહ્માજીનું સ્વરૂપ છે અને ગોવર્ધન પર્વત વિષ્ણુનું સ્વરૂપ છે. ગિરિરાજની તળેટીમાં ઘાસ ઉગે, આપણા પગ વળતા હોય તો આપણને સુખ થાય. આપણી ગાયોને ઘાસ ચારો મળે, કોમળ ઘાસ. આપણને થાક લાગે ત્યારે ગિરિરાજજી કંદરા સિદ્ધ કરી આપે, આપણે એમાં વિશ્રામ કરીએ. આપણને તરસ લાગે તેમાંથી શીતળ જલના ઝરણાઓ પ્રગટ થાય, આપણી શાંત કરે. ભૂખ લાગે ત્યારે ફલ કંદમૂળ ઉગાવીને આપણી સેવા કરે. આપણા પર ઉપકાર હોય તો આ ગોવર્ધનનો છે, આપણે ગોવર્ધન યાગ કરવો જોઈએ. ગોવર્ધન યાગની તૈયારીઓ થવા લાગી. સુખદેવજીને પણ આશ્ચર્ય થયું છે કે 7 વર્ષ સુધી ભગવાને ના રોક્યા, હવે કેમ રોકે છે? અને વ્રજ એ તો પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે. તો આ વ્રજવાસીઓ પ્રભુનો આશ્રય છોડી અન્ય દેવનો આશ્રય કેમ કરે છે? જ્યાં સુધી મહાત્મ્ય ન સમજાય, ભાવાએ હમણાં જ કહ્યું ને, મહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી સ્વરૂપ જ્ઞાન ન થાય. એટલે એક એક લીલાઓ કરી ભગવાને પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું. નહીં તો નાના બાળકની આજ્ઞાને કોઈ બાળકની વાત સમજી એની અવગણના કરે તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો અપરાધ વ્રજવાસીઓને લાગે. અને એક સાથે ભગવાને બધી લીલા કરી નથી, એક એક લીલાઓ કરી વ્રજ ભક્તોના નિરોધ પોતાનો ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. સામગ્રીઓ સિદ્ધ થવા લાગી. 800 વદ તેરસ ધનતેરસ નો દિવસ આવ્યો. ધન ધોવત નંદ કી રાની. વ્રજવાસીઓનું ધન એમની ગાયો છે. ગાયોની તેલથી સુંદર માલિશ કરી, ગાયોને શણગારી સજાવી, બધાએ ગોવર્ધન તરફ પ્રસ્થાન કર્યું. હજારોની સંખ્યામાં બળદગાડા જોડાયા, બધી સામગ્રીમાં ભરવામાં આવી. સુરભીકુંડ પાસે બધાના ઉતારા માટે ડેરા તંબુ પડાવ લાગ્યા હતા. ઓળખાણ માટે રંગબેરંગી ધ્વજાઓ લાગી હતી. બધાએ પોતાના ડેરામાં નિવાસ કર્યો. 14 ના દિવસે પ્રભુ એક લીલા કરી. આજે મારે એક દુકાન માંડવી છે. વ્રજમાં હાટ એટલે દુકાન, હટડી એટલે નાનકડી દુકાન. પ્રભુ આજે દુકાનદાર થયા. મેં કોઈ સામાન્ય દુકાન નથી, આ તો એ પરમાનંદ પ્રભુની આ કટડી છે. વ્રજવાસીઓ એક એક સામગ્રી લઈને સુખ અનુભવી રહ્યા છે. આસવદ અમાસનો દિવસ આવ્યો. માનસી ગંગાના કિનારે લાખો દીવાઓ પ્રગટ થયા. આખી તળેટી આમ સોનેરી લાગવા લાગી. ભગવાને ગાયોનું પૂજન કર્યું. ગાયના કાનમાં કહ્યું, આવતીકાલે ગોવર્ધન પૂજા માટે વેલા વેલા પધારજો. એટલે આપણે દિવાળીના હટડીમાં કાન જગાઈ થાય છે. આ ભૂતલ પર ભગવાન વિષ્ણુના અંગભૂત 2 સૃષ્ટિ છે, બ્રાહ્મણો અને ગાયો. બ્રાહ્મણોમાં ભગવાન મંત્ર સ્વરૂપે બિરાજે છે અને ગાયોમાં ભગવાન હવિષ્યાન સ્વરૂપે બિરાજે છે. એટલે બ્રાહ્મણ અને ગાયોનું પૂજન કર્યું, પરોક્ષ રૂપે આજ્ઞા લીધી છે. કાર્તક શુક્લ પ્રતિપદાના દિવસે કૃષ્ણ બલરામ સજી ધજીને તૈયાર થયા. નાના બાળકો દોડાદોડી કરવા લાગ્યા. ભગવાન કે નહીં, મોટાઓ આગળ ચાલો, કેમ કે મોટાઓ પાસે અનુભવ છે અને બાળકો પાસે ઉત્સાહ છે.
અનુભવ આગળ અને ઉત્સાહ હંમેશા પાછળ રહેવો જોઈએ. જો આજે આપણા સમાજમાં જૂની અને નવી પેઢી વચ્ચે જનરેશન ગેપ વધી રહ્યો છે, વિચારભેદ વધી રહ્યો છે. જૂના પેઢી લો, આજે નવી પેઢીને તરછોડે કે જોવાની કઈ સમજતા નથી ને કોઈ વ્યવહાર આવડતો નથી. જોવાની કે આ બધાની સાઠે બુદ્ધિ નાખી છે. સાયન્સ અને ટેકનોલોજીમાં લોકો શું સમજે? હંમેશા હું કહું છું કે જૂની પેઢી ને નવી પેઢીનો સમન્વય થવો જોઈએ. એ સમન્વય ભગવાને કર્યો છે. યુવાનો પાસે ઉત્સાહ છે, કાર્યશક્તિ છે અને વૃદ્ધો પાસે અનુભવજન્ય જ્ઞાન છે. અનુભવ અને કાર્યશક્તિનો સમન્વય થાય તો સમાજમાં મોટી ક્રાંતિ થઈ શકે. બળેન કો આગે લે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આયે. દેવો મંગલ વાદ્યો ગાઈ રહ્યા છે, બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરી રહ્યા છે. સન્મુખ આવ્યા કે ગંગા જલથી ગિરિરાજજીને અભિષેક કરાવો. ભગવાને વિચાર્યું ગંગાજી તો મારા ચરણમાંથી પ્રગટેલી છે અને ગિરિરાજજી તો મારું પોતાનું સ્વરૂપ છે. ઠાકોરજીએ પોતાના મનમાંથી બીજી એક અલૌકિક ગંગા પ્રગટ કરી અને માનસી ગંગા કહેવાય. એ માનસી ગંગાના જલથી અભિષેક થયો. હજારો લીટર ગાયોના દૂધથી પ્રભુને અભિષેક થયો ગિરિરાજજીને. પંચામૃત સ્નાન થયું, અભ્યંગ થયું, શુદ્ધ જલથી સ્નાન થયું, અંગવસ્ત્ર થયું, ગુલાબનું અત્તર સમર્પિત થયું, લાલ ધોતીપણાના શિંગાર થયા, સુંદર પુષ્પોની માલાથી શિંગાર થયા, કુંવારોનો ભોગ ધર્યો, બધાની નંદબાવાએ પહેરામણી વાટી, હલ્દી કંકુના થાપા લગાડ્યા. આ બધી વસ્તુઓ આજે આપણે ત્યાં હવેલીમાં ગોવર્ધન પૂજામાં થાય છે. સંપૂર્ણ સેવાનો ક્રમ બ્રજલીલાના ભાવથી છે. અન્નકૂટનો સમય થયો, ગિરિરાજજીની તળેટી ખાસા થઈ, હલ્દી કંકુ ગુલાલ અબીલના ચોક પુરાયા. સૌથી આગળ લીલો મેવો, સૂકો મેવો, દૂધઘરની સામગ્રી સજાઈ. પછી અંસકડીના જે ટોપલા હતા, ઘેવર, બાવર, બુંદી, મોહનથાળ, મનમનોર, ઢોળ, લુચઈ, પક્ષી, બધાના મોઢામાં પાણી આવવા લાગ્યું. જો એટલા માટે જ આ પરંપરા સમજો તમે વૈષ્ણવ. આપણે ત્યાં ઠાકોરજીના સામગ્રીનું સીધું નામ લેવાય. દરેક સામગ્રીના સાંકેતિક નામ છે. મેસું હોય તો જાળીવાળી સામગ્રી, જલેબી હોય તો ગૂંચળાવાળી સામગ્રી, રોટી હોય તો તવાની સામગ્રી. કેમ કે પ્રભુની સામગ્રીનું નામ જો લેવામાં આવે ને કોઈક વસ્તુને ભાવતી હોય ને જો મોઢામાં પાણી આવ્યો તો મનથી એ ઉચ્છિષ્ટ થઈ જાય, પછી પ્રભુને લાયક ના રહે. પુષ્ટિના બધા પ્રોટોકોલ વૈષ્ણવ સમજવા જોઈએ. હળદરનું અષ્ટદળ થયું, મોટું એક ઘાસનું બેડું બનાવ્યું, એમાં ભાતના ટોપલાઓ ઠલવાવા લાગ્યા. પર્વત જેવું બની ગયું. અન્ન એટલે અનાજ અને અન્ન એટલે ચોખા, કોટ એટલે અતિશય અને એટલા માટે અન્નકૂટ કહેવાયો. 16 પાખડીનો કમળ કરી શિંગાર કરી શિખર પધરાવ્યું. શંખ ચક્ર ગદા પદ્મના શિંગાર કરી 4 ખૂણામાં 4 ગુંજિયા કોસાયા. તુલસીની માળા ધરાઈ, કેસરનો છિટકાવ થયો. 8 પ્રકારની દાળ, 5 પ્રકારની કઢી, 16 પ્રકારના શાક, જાત જાતના પરસણ, આખી તળેટી ભરાઈ ગઈ. ભગવાન કે બધા ગિરિરાજજીને વિનંતી કરો, આ પ્રગટ દેવ છે, તમારી સામગ્રીને પ્રત્યક્ષ આરોગ છે. બ્રજવાસીઓ મનોમન વિનંતી કરવા લાગ્યા. 2 સખાઓ વાતો કરે કે કૃષ્ણ કહેતા હતા કે આ તો પ્રગટ થઈને રોગ છે, પણ આપણને કોઈ અનુભવ થતો નથી. કદાચ આપણી દ્રષ્ટિમાં દોષ હશે. ભગવાન અંતર્યામી છે. ઠાકોરજીએ પોતાનું એક વિલક્ષણ સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું અને સહસ્ત્ર ભુજા ધારણ કરી અને બ્રજવાસીઓની એ સામગ્રી સહસ્ત્ર ભુજાથી પ્રભુ ઓળગવા લાગ્યા છે.